કોઈ પણ કાયદો, આ યાદ રાખજો, કોઈ પણ કાયદો જે જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે નથી એને કાયદો કહી શકાય નહીં. ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે તમે આ કરિયરની અંદર આવતા હતા, ઓફકોર્સ તમારું LLB પત્યું MS યુનિવર્સિટીમાંથી, બરાબર, તો પછી અહીંયા આવીને આ બધી વસ્તુ તમે જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે કોઈએ તમને રોકટોક કરી ઘરેથી? જ્યારે પહેલી વાર હુમલો થયો મારી, તો અગેન કોઈ પણ માતા પિતા હોય એના સંતાનનું લોહી ના જોઈ શકે, એમ ગમે તે જોઈ શકે કે એ ક્યારે એના સંતાનનું લોહી ના જોઈ શકે, ઉકળી જાય, રાઈટ. તો મારી પર હુમલો થયો, હોસ્પિટલાઇઝ થયો, પછી મારી માટે જીવનમાં 2 જંગ હતી ત્યારે. એક જંગ હતી જે હું સિસ્ટમ સામે લડતો, તો બીજી જંગ એ હતી કે કઈ રીતે મારે માતા પિતાને કન્વિન્સ કરવાના કે ઇન ફ્યુચર પણ હું આ રાષ્ટ્ર માટેના કામ કરી શકું. પ્રથમ મારી લાઈફનો વિડીયો છે, પ્રથમ વિડીયો છે એ સીમાડા નાકાનો હતો. અમે ગાડી લઈને જતા હતા, FOPનો જવાન ત્યાં હતો ને, એટલે મેં એને લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ બતાવ્યું કે જો આ FOPનો વ્યક્તિ છે ને તો એ ક્યારેય વાહન ચાલકને રોકી શકે નહીં. આ રોકી રહ્યો છે ને ગેરકાયદેસર, તો એને મને ચેલેન્જ કરી, તો તારી પાસે હું LLB ડિગ્રી છે, તો તું તો બોલી તો એક તો નથી પોલીસ સામે, તું તો ડરપોક છો. તો કહેવાય ને કે નેગેટિવ ઇમ્પેક્ટ મગજમાં નાખી મારા કે નહીં તારાથી નહીં થાય. તો એ ચેલેન્જ સ્વરૂપે મેં સ્વીકારી લીધી કે થાય શું ને હું કરીને બતાવું. હનુમાન દાદા જેવું કામ કર્યું કે ભાઈ તમને યાદ કરાવી કે તમારામાં આ શક્તિ છે. એક તો તમારો અવાજ જે હોય છે મેજોરિટી પોલીસ સામે હોય છે, કારણ કે આપણે એવું કહી શકીએ પ્રશાસન, બટ એ પ્રશાસનમાં ચહેરો હંમેશા પોલીસનો હોય છે. સમાજની અંદર આ સિવાય પણ ઘણા બધા ખોટા કામ થઈ રહ્યા છે, તો આ બધા પર અવાજ શા માટે મેહુલ બોગરાનો હજી નથી આવ્યો? પોલીસ ઇઝ એન પાવરફુલ ઓથોરિટી બાય મની એન્ડ બાય નોલેજ ઓફ પાવર, બંને સાઈડથી. એની પાસે પાવર છે કોઈ પણ વ્યક્તિને જેલમાં નાખી દેવાનો, ખોટો કેસ દાખલ કરવાનો, એને ટોર્ચર કરવાનો, રિમાન્ડ કરવાનો, આ બધું પાવર પોલીસ પાસે છે. એટલે કોઈ પણ વ્યક્તિ હિંમત ના કરી શકે પોલીસ પ્રશાસન સામે બોલવા. હું અગેન આની વિરુદ્ધમાં છું કે વકીલનું પ્રોફેશન એ ક્યારેય પ્રાઇવેટ હોવું જોઈએ નહીં, એ સરકાર હસ્તક જ હોવું જોઈએ. સરકાર જ પગાર આપે મેહુલ બોગરાને 1.5 લાખ 2.5 લાખ જે બી સિનારીઓમાં આવતું હોય, અને મારું કામ છે કોઈ પણ વ્યક્તિને ન્યાય આપવા માટે મફતમાં લડવું. તો આ દેશનો જે પણ ગરીબ વ્યક્તિ છે એને પણ ન્યાય મળશે, અમીર હશે એને પણ ન્યાય મળશે. હાલ સિનારીઓ એવો છે કે જો રામ જેઠમલાણી જેવો વકીલ હોય, કરોડ રૂપિયા ફી ચૂકવો તો તમે બલાત્કારના કેસમાં બહાર નીકળી જાઓ. અને એક્શન કહેવાય, આ લોલીપોપ કહેવાય. હકીકતમાં એક્શન કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ, એક સામાન્ય વ્યક્તિ જેનો કોઈ વાંક નથી પણ એ પોલીસ કર્મચારીના બૂટ ઉપરથી ગાડી ચલાવી દે, અથવા એને પોલીસ કર્મચારીના હાથ અડી ગયો કે એક્સપાયર કર્યો, તો પોલીસ કર્મચારીનો જ્યારે ઈગો હર્ટ થાય ત્યારે એની સામે ફરિયાદ થાય. શું ફરિયાદ થાય? તો કે ફરજમાં રૂકાવટ કરી, પોલીસ કર્મચારી પબ્લિક સર્વન્ટને અસોલ્ટ કર્યો, એને હર્ટ કર્યો, બિનજામીન પાત્ર ગુનો, જેલમાં જવું પડે, FIR દાખલ થાય. પેલો બિચારો 30 દિવસ સુધી વકીલ રાખીને વકીલમાં 40-50 હજાર બગડશે, ત્યારે એ બહાર આવશે. જો આવી એક્શન સામાન્ય વ્યક્તિ ઉપર લેવાય, તો જ્યારે બાળકને મારવામાં આવે છે ત્યારે કેમ આવી એક્શન? ગૃહમંત્રીએ કહી દીધું હેલ્મેટ બધાને પહેરવું છે, તો પેલા પોલીસ કર્મચારીનો હેલ્મેટ પહેરાવડે? એ ખુદ નથી પહેરતા. 1 મહિનાની વાત કરું, વરાછામાં 4 એક્સિડન્ટ થયા ડ્રિંક એન્ડ ડ્રાઈવના, અને 5 લોકોના મૃત્યુ થયા. રાઈટ? તો મોટો ઇસ્યુ કયો છે? તો કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ. એ લોકોએ હેલ્મેટ પહેરેલા જ હતા, 2 વ્હીલર લઈને માથે ચડાવી દીધી તોય મરી ગયા. તો સરકારે હવે 1.25 કરોડનો દંડ લીધો ને, એટલે માટે આ મુદ્દો તમને કહું છું. તો સરકાર એ મુદ્દો એ લાવે. તમે સુખાકારીની વાત કરો છો ને, તો જે વ્યક્તિ હેલ્મેટ પહેરીને મૃત્યુ પામે એ વ્યક્તિને 5 કરોડની સહાય સરકારને આપવાની, અને આ જે દંડની રકમ તો મુગરાવો ને એમાંથી વસૂલાત કરવા લોકો સામે ચાલીને હેલ્મેટ પહેરશે. જો તમને એક દિવસ માટે ગુજરાતના હોમ મિનિસ્ટર બનાવ્યા હોય, શું શું તમે બદલાવ કરવા ઈચ્છો છો? બધી જ વાતો આપણે ઘણી બધી કરવાની છે, તમારા કામની, તમારી સાથે થતી ઘટનાઓની, પણ એ પહેલાં મારી વાત કરી છે કે તમે જે આજે આઉટફિટની અંદર આવ્યો છે એમાં તમારા બાયસેપ્સ ને ફિટનેસ એક મસ્ત દેખાય છે. વોટ્સ ધ સિક્રેટ બિહાઇન્ડ ઇટ? બિહાઇન્ડ સિક્રેટ એ છે કે છેલ્લા 2 વર્ષથી જીમ કરીએ છીએ. એવું લાગ્યું કે ભાઈ રૂટીન કામ કરીએ છીએ, રાષ્ટ્ર માટે કામ કરીએ છીએ, વકીલાત કરીએ છીએ, સાથે સાથે એક હેલ્ધી જીવન પણ જરૂરી છે. તો એના અનુસંધાનમાં વર્ષ 2018માં હું જીમ કરતો હતો, પણ થોડી સિચ્યુએશનના કારણે પ્લસ સોશિયલ વર્ક ચાલુ કર્યું એના કારણે, લેક ઓફ ટાઈમના કારણે આપણે પછી ડ્રોપ કર્યું વર્ષ 2021ની અંદર. પરંતુ પછી એવું થયું કે પહેલું સુખ એ જાતે ન રહ્યા, તો પછી એ સંદર્ભમાં છેલ્લા 2 વર્ષથી જીમ ચાલુ કરી, એટલે થોડા ઘણા બાયસેપ્સ ઇફેક્ટ આવે. અને હેલ્થ મેન્ટેન કરવી એ વધારે પ્રાયોરિટી હોવી જોઈએ. 6 પેક that doesn't matter, right? મને પણ નથી. બટ હાઉ મચ યુ આર ફૂડી, લાઈક બહારનું તમે જંક ફૂડ, આઈ નો કે બહાર રહ્યા હશો એટલે આપણે ખાવાનું થાય, તો મને એક વસ્તુનો અફસોસ છે કે હું લેટ છું આ ફિલ્ડની અંદર. વર્ષ 2018માં મેં જીમ ચાલુ કરી,
પણ જીમ ઇઝ અ નેસેસરી થિંગ. તમારે હોવું જોઈએ. હા, તમારે વર્કલોડ હોય, સવારે ઉઠીને કંઈક કામે લાગવાનું હોય, તડકામાં કામ કરવાનું હોય, વજન ઉચકવાના હોય, તો તમને કોઈ જરૂર નથી. પણ હવે ઓફિસમાં એસીમાં બેસવાનું હોય તો ધેટ ઇઝ નેસેસરી કે તમે થોડું ઘણું જીમ વર્ક કરો. તો મને એ વાતનો અગેન અફસોસ છે કે મેં જીમ ચાલુ કર્યું ને લેટ ચાલુ કર્યું. જીમ જરૂરી છે. હરેક વ્યક્તિ જે ઓફિસમાં રહે છે, કારમાં ફરે છે, એમની માટે, એમની બોડી ફિટ રાખવા માટે એસેન્શિયલ થિંગ છે અને કરવી જ જોઈએ. અને એવું નથી કે અહીંયા મેં 2 વર્ષ જીમ કરીને કોઈના જીમને જ્ઞાન આપું છું, નહીં. પરંતુ અગેન મને છે ને, મને મારી આ બધી ભાવનાઓ છે કે રાષ્ટ્રનો યુવા હોય, જાગૃત હોય, દેશ માટે કામ કરતો હોય, સક્ષમ હોવો જોઈએ. કોઈ પણ સિચ્યુએશનમાં જ્યારે તમે ફસાશો ત્યારે કોઈ તમારી સાથે હશો કે નહીં હોય, હું છું, હું ફસાયો છું, તે કોઈ હોય કે ના હોય, પણ એક વસ્તુ તો સાથે જ હશે, એ છે મેહુલ બોગરા પોતે, રાઈટ. તો એમાં એનું માઇન્ડ છે, એનું બોડી છે, એની હિંમત છે, એનું સાહસ છે, આ બધી વસ્તુ એની સાથે રહેવાની છે. હવે માની લો કે મને કોલેસ્ટ્રોલ હોય, હું જાડો હોય, હું દોડી નથી શકવાનો, હું બોલી નથી શકવાનો, જાજુ બોલીશ તો હાંફી જવાનો છો, આવી બધી પ્રોબ્લેમો જો મને હોવાની છે તો હું શું રાષ્ટ્ર માટે અવાજ ઉઠાવવાનો છું? નહીં કરીશ. તો અગેન એની માટે હેલ્ધી રહેવું એ નેસેસરી છે. આ કોઈ પણ પોલીસ સામે કે કોઈ પણ પ્રશાસન સામે અવાજ ઉઠાવવાનો હોય કે ભાઈ ખોટાને ખોટું છે એવું કેવું હોય, ત્યારે પણ એક સામેવાળો વ્યક્તિ, એક જો કોઈ પણ પતલો અને કહેવાય કે આપણે કુપોષણ તો ઓફકોર્સ ના કહી શકીએ, પણ એક વીક દેખાતો હોય તો એ અવાજ ઉઠાવશે તો સામેવાળા એની પર ડોમિનન્સ થશે. તો એમાં પણ તમને આમાં ફિટનેસ વધારે કામમાં આવે છે. બટ તમારા પર જ્યારે પોલીસે હુમલો કરેલો, રાઈટ, અને એ ઘટનાથી કહેવાય કે સુરતની અંદર સરથાણાના બધા રોડ બ્લોક હતા, ત્યારે તમને એવું ફીલ થયું કે ભાઈ જો ફિટનેસ હોત તો હું ક્યાંક ને ક્યાંક લડી શક્યો હતો, તો મારો સ્વ બચાવ કરી શક્યો. અગેન આ જે ફિટનેસ છે એ મેં કોઈને મારવા, તોડવા કે જુડવા માટે નથી. સ્વ બચાવ આપણે કહી શકાય. સ્વ બચાવ પ્લસ હેલ્ધી રહેવા માટે. અગેન કે ભાઈ જો લાંબુ જીવીશું તો રાષ્ટ્ર માટે કંઈક લાંબી વિચાર શક્તિ સાથે લાંબુ કરી શકીશું, તો એને માટે છે. અગેન જ્યારે કોઈ હુમલો થાય તો એમાં કેવું હોય કે ફિક્સઅપ ના હોય કે ચાલો અહીંયા જવાનું છે, આપણી પર હુમલો થવાનું છે, શું કરીશું, શું એક્શન લેશું, એ અચાનક જ થાય. અને અવારનવાર જ્યારે પણ મારી ઉપર હુમલા થયા છે તો એ અચાનક જ થવાનું છે. તો એમાં સ્વ બચાવ કરવાનો પણ તમને ટાઈમ નથી મળવાનો, કારણ કે એ બધી 1-2 મિનિટનો ખેલ હોય, એમાં ખ્યાલ પણ ના રહે કે કોને હુમલો કર્યો, હુમલો ના કર્યો. જો હુમલો નથી કરતા એમ છતાંય અમારી પર ક્રોસ એફઆઈઆર થાય છે કે મેહુલ બોગરા મારે છે, રાઈટ. આમાં હુમલો કરીએ તો અમને તો આતંકવાદી કા ગુંડા જ ઘોષિત કરે. તો અમારે એ કરવાની જરૂર નથી રહેતી. એ આક્ષેપો ઓટોમેટિક અમારી ઉપર લાગી જાય છે કે અમે હુમલા કરીએ છીએ. અને આ બધી વસ્તુ તો કેવી છે કે અગેન એની માટે સાહસની જરૂર છે. લડવું, રાષ્ટ્ર માટે લડવું, લોકો એકજૂટ થવા, તમારી ઉપર લોકોનો ભરોસો હોવો જોઈએ. તમારામાં સાહસ છે, સાહસ દેખાય છે તો લોકો તમારી સાથે જોડાવા છે. પણ લડવા માટે જે હિંમત, જે કરે જોઈએ ને, એ તમારા પોતાના શરીરમાંથી આવે. એટલા માટે હેલ્થ છે. ડેફિનેટલી. હમણાં આપણે જે હુમલાની વાત થઈ હતી, જે 2 વર્ષ પહેલાં, 2-2.5 વર્ષ પહેલાં આપણે તમારી સાથે જે હુમલો, મારે પરિવારની સ્થિતિ શું હતી, એના હાવભાવ શું હતા, મારે આ થોડું સમજવું છે તમારા પાસેથી. એટલા માટે બિકોઝ બહુ બધા લોકો અત્યારે કહેવાય ને કે જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી એક મેહુલ બોગરા આટલી મોટી વસ્તીની અંદર ક્યાં ક્યાં પહોંચી શકશે. ઘણા બધા મેહુલ બોગરાની રિક્વાયરમેન્ટ છે, ઘણા બધા મેહુલ બોગરાના માઇન્ડસેટની, એમના ખાલી મેહુલ બોગરા એકલા પણ કશું નથી કરી શકવાના, એમના પરિવારનો પણ એટલો જ પ્રોત્સાહન એમના રિક્વાયરમેન્ટ છે. તમારા પરિવારનો માહોલ અને એનું રિએક્શન શું હતું મારા જાણવું? જ્યારે પહેલી વાર હુમલો થયો મારી પર, તો અગેન કોઈ પણ માતા પિતા હોય એના સંતાનનું લોહી ના જોઈ શકે, એમ ગમે તે જોઈ શકે, એ ક્યારેય એના સંતાનનું લોહી ના જોઈ શકે, ઉકળી જાય, રાઈટ. તો મારી પર હુમલો થયો, હોસ્પિટલાઇઝ થયો, પછી મારી માટે જીવનમાં 2 જંગ હતી ત્યારે. એક જંગ હતી જે હું સિસ્ટમ સામે લડતો, તો બીજી જંગ એ હતી કે કઈ રીતે મારે માતા પિતાને કન્વિન્સ કરવાના કે ઇન ફ્યુચર પણ હું આ રાષ્ટ્ર માટેના કામ કરીશું. કેમ કે એમને ચિંતા હોય ને, એમની ચિંતા સ્વાભાવિક છે, કારણ કે એમને મને પાળી પોષી અને 22-23 વર્ષ સુધી એને મને મોટો કર્યો છે. તો એ સમજાવી દીધું, એ એંગલથી સમજાવ્યું છે કે રાષ્ટ્ર માટે કોકને તો આગળ આવવું જ પડે. ભગતસિંહ બધાને જોઈએ પણ બાજુવાળાના ઘરેથી નહીં, પહેલા શરૂઆત આપણે કરી, એક એવા વ્યક્તિને આપીએ જે રાષ્ટ્ર માટે કંઈક કરે. આપણામાંથી 5% લોકો જો કંઈક લેશે તો એ પણ કાલે ઉઠીને રાષ્ટ્ર માટે કંઈક કરતા હશે. અને જો એવો માહોલ બનશે, એક નહીં પણ એવા અનેક, હું કહું મેહુલ બોગરા બનવાની જરૂર નથી, તમે જે જાતે પોતે છો ને એ જ બનો, પરંતુ રાષ્ટ્ર માટે કામ કરો. જો એવા 1000 લોકો એકજૂટ થશે ને
ત્યારે સિસ્ટમ ઓટોમેટિક બદલાય. સિસ્ટમને બદલવું જ પડે, એમાં કોઈ ઓપ્શન આવતો નથી. કારણ કે ખોટું ક્યાં સુધી ચાલે? ત્યાં સુધી જ ચાલે જ્યાં સુધી સામે કોઈ પ્રત્યાઘાત અથવા બોલવા વાળો વ્યક્તિ નથી. જ્યારે બોલવા વાળો વ્યક્તિ હોય, તમે મારા એ પછીના ઘણા વિડીયો જોયા હશે, જ્યારે હું જાઉં છું ત્યારે ઘણા હપ્તાખોરો, ચોરો છે, એ બધા ભાગવા માંડે છે. શા માટે ભાગવા માંડે છે? એવું તો કઈ છે નહીં કે હું રિવોલ્વર લઈને જાઉં છું, નહીં. એ ભાગવા એટલા માટે માંગે છે કે એને ખબર છે કે આ વ્યક્તિ જે આવ્યો છે એ સાચો છે અને અમે જે કરી રહ્યા છે એ ખોટું છે. તો તાકાત એક હોય છે, એ સત્યની તાકાત. તો સત્યની તાકાતના આધારે જ આપણે સિસ્ટમ સામે લડી લીધા, અને સત્યની તાકાતના આધારે આપણે આપણા ફેમિલીને પણ કન્વિન્સ કરી કે નહીં, કોઈકને તો આગળ આવવું પડશે. અને હવે પછી આ રોજિંદું થઈ ગયું છે કે ચાલો એ જાય છે, કંઈક ખોટું થાય છે, એના વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, પાછો સેફ સલામત પાછો આવી જાય છે. તો હવે કોઈ મને રોકાટૂકી નથી કરતું. બટ જ્યારે ફર્સ્ટ ટાઈમ આવું થયું, તમે કીધું કે ભાઈ ચલો એક કન્વિન્સ કરવા એક તો એક ટાસ્ક છે જ, કારણ કે મમ્મી પપ્પાનો ચહેરો સામે આવે ને પહેલાં આપણી મગજ સાથે એક લડત ચાલતી હોય કે પ્રિપેરેશન ચાલતી હોય, સેલ્ફ પ્રિપેરેશન, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે તમે આ કરિયરની અંદર આવતા હતા, ઓફકોર્સ તમારું LLB પત્યું MS યુનિવર્સિટીમાંથી, બરાબર, તો પછી અહીંયા આવીને આ બધી વસ્તુ તમે જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે કોઈએ તમને રોકટોક કરી ઘરેથી? મને રોકટોક છે ને એ થઈ હતી ઉલટા વેમાં. સર્વપ્રથમ મારી લાઈફનો વિડીયો છે, પ્રથમ વિડીયો છે, એ સીમાડા નાકાનો હતો. ત્યારે એક FOP નો જવાન વિધાઉટ યુનિફોર્મમાં વાહન ચાલકોને રોકી રહ્યો હતો. તો કહેવાય ને કે કોઈ એક વ્યક્તિ હોય જે તમને ઇન્સ્પાયર કરતો હોય, ચાહે નેગેટિવ વેમાં તો નેગેટિવ વે પણ ઇન્સ્પાયર કરે. મારા મિત્ર છે, મારી સાથે હોય હંમેશા. અમે ગાડી લઈને જતા હતા, FOP નો જવાન ત્યાં હતો ને, એટલે મેં એને લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ બતાવ્યો કે જો આ FOP નો વ્યક્તિ છે ને તો એ ક્યારેય વાહન ચાલકને રોકી શકે નહીં. આ રોકી રહ્યો છે ને ગેરકાયદેસર, તો એને મને ચેલેન્જ કરી, તો તારી પાસે હું LLB ડિગ્રી છે, તો તું તો બોલી તો એક તો નથી પોલીસ સામે, તું તો ડરપોક છો. તો કહેવાય ને કે નેગેટિવ ઇમ્પેક્ટ મગજમાં નાખી મારા કે નહીં, તારાથી નહીં થાય. તો એ ચેલેન્જ સ્વરૂપે મેં સ્વીકારી લીધી કે થાય શું ને હું કરીને બતાવું. હનુમાન દાદા જેવું કામ થયું કે ભાઈ તમને યાદ કરાવી કે તમારામાં આ શક્તિ છે. એટલે મેં ગાડી ત્યાં ઊભી રાખી અને એ વિડીયો છે, અને સર્વપ્રથમ એ મારો વાયરલ વિડીયો છે, 10-15 મિલિયને ગયો છે, આઈ ડોન્ટ નો, અત્યારે યાદ નથી મને. તો એ જગ્યાએ જ્યારે અવાજ ઉઠાવ્યો અને એ જે FOP નો જવાન ત્યાર પછી ત્યાં ક્યારેય દેખાણો નથી, ત્યારે પછી ત્યાં વિધાઉટ યુનિફોર્મની ક્યારેય ઉઘરાણી દેખાણી નથી સીમાડા નાકા ઉપર. તો એની ઇમ્પેક્ટ પણ દેખાણી કે નહીં, કોઈ ખોટું થતું હોય ત્યાં બોલે ને તો આપણને રિઝલ્ટ મળે. તો એક વ્યક્તિએ ઇન્સ્પાયર કરીને આપણે વિડીયો બનાવ્યો, એનું રિઝલ્ટ જોયું, એટલે એ મોટિવેશન મળ્યું કે નહીં, ખોટું થતું હોય ત્યાં બોલવું જરૂરી છે. અને ત્યાર પછી હારમાળાઓ છે, વિડીયોની હારમાળા તો છે જ, બટ તમને કોઈકે ઇન્સ્પાયર કર્યા અને તમારા કામ થ્રુ આટલા બધા લોકો ઇન્સ્પાયર થયા છે. કારણ કે અવારનવાર ફેસબુક કે ઇન્સ્ટાગ્રામની અંદર અમદાવાદથી, ખેડાથી, ઇન્દોરથી પણ તમારી જે વર્ક પેટર્ન છે એ રીતે જ લોકો પોલીસને પૂછતા થયા છે કે યુ આર ડુઈંગ રોંગ, બરાબર. એમને પૂછે છે, એમના પાસેથી પ્રૂફ માંગે છે, અને ઘણા વકીલો એમને કાયદો શીખવાડતા પણ થયા છે કે જેમને નથી ખબર, કોન્સ્ટેબલ છે કે પછી ટ્રાફિક પોલીસ ઓફિસર છે કે આ બધા લોકોને ક્યાંક ને ક્યાંક આ વિડીયોઝ બધા આવતા હોય, બટ એની ક્યાંક ને ક્યાંક રિક્વાયરમેન્ટ પણ છે. હું આ તમારા પ્રોફેશનલ કામથી થોડોક હજી જો સાઈડ થઈ જાઉં તો મારે એ સમજવું કે એક તો પ્રોફેશનલ લાઈફ, આપણા મમ્મી પપ્પા છે એ પણ કામ ધંધો કરતા હતા, જોબ કરતા હતા, વગેરે વગેરે. એ પણ વર્ક લાઈફ બેલેન્સ કરતા હતા, અને આપણે પણ જ્યારે નાના હતા ત્યારે આપણને પણ મેનેજ કરતા હતા. તો અત્યારની જનરેશનને એક બહુ મોટો પ્રશ્ન હોય ને તો એક છે વર્ક લાઈફ બેલેન્સનો. અમારે તમારા કામના થ્રુ અને તમારા ટાઈમિંગના થ્રુ મારે જાણવું છે, બિકોઝ આઈ નો કે તમારી પાસે અત્યારે કેટલું બધું પ્રેશર પણ હશે, કેટલા બધા કેસના પણ કામ ચાલતા હશે, તમારું ફિટનેસનું પણ છે, અને આજે સેટરડે છે અને આવતીકાલે સન્ડે છે, તો આઈ નો કે યુ આર ફેમિલી મેન, તો તમારા વાઈફને પણ તમે ટાઈમ એમાં આપો છો. હાઉ ડુ યુ મેનેજ એવરીથિંગ એટ અ ટાઈમ? હજુ 2 દિવસ પહેલાં મારી પત્ની સાથે જ વાતચીત થતી હતી આ જ બાબતે. એ બાબત એવી હતી કે મેં તો પહેલાં છે ને બહુ શાંતિ હતી. પહેલાં શાંતિ શું હતી તો કે લોકો આપણે બધા ગામડે રહેતા સૌરાષ્ટ્રની અંદર, પત્ની હોય એ ઘર સંભાળતી, સંતાનોને સંભાળતી, પતિ હોય એ ખેતી કામ કરતો, બિચારો નિરાતે ખેતી કામ કરીને ઘરે આવે, સૂઈ જાય, સવારે ઉઠીને પાછા ખેતી કામમાં લાગી જાય. એ વાત ઉપર ડિસ્કશન ચાલતી હતી કે હવે આજકાલ સિનારીઓ એવો છે જ્યારે સૂઈએ ને ત્યારે માઇન્ડ રેસ્ટ નથી થતું, થોટ પ્રોસેસ એની ચાલુ જ હોય માઇન્ડની. અને ઘણા બધાના અનુભવ થતો હશે, આઈ ડોન્ટ નો, મને થાય છે કે સૂઈ જઈએ પણ માઇન્ડ કન્ટિન્યુ વર્ક કરતું રહે છે, એમાં થોટ પ્રોસેસ ચાલુ રહી છે. તો એ જ વાત થતી હતી કે ત્યારે પત્નીઓ એની જવાબદારી સંભાળી લીધી, પતિ
એનું ખેતી વર્ક સંભાળ લેતો, અન્ય કોઈ બર્ડન નહોતા. હાલ કેટલા બર્ડન છે લોકોના જીવનની અંદર, અને જનરલી આ બર્ડન છે. તો કે પહેલું પ્રેશર શું છે, તો કે પૈસા કમાવાનો છે, જે ધંધો છે એ પ્રોપર ચલાવવાનો છે. સેકન્ડ, સોશિયલ પ્રોફાઇલો અત્યારે બધાને જોઈએ કે ભાઈ ફોલોવર શું છે, કમેન્ટ શું છે, લાઇકો કેટલી છે, પોસ્ટ બરાબર છે કે નહીં, ફોટા બરાબર એડિટ થયા છે કે નહીં. એક સોશિયલ પ્રોફાઇલનું પણ એક પ્રેશર હોય છે લોકોની અંદર. પ્લસ ઘર મેનેજ કરવાનું પણ પ્રેશર હોય છે, ફેમિલી ડિસ્પ્યુટ એટલી બધી હોય છે, ફેમિલીઓ મેનેજ કરવાનું પ્રેશર હોય છે. ચાઇલ્ડ ખૂટા માર્ગે નહીં જાય, બાળકો ગેરમાર્ગે નહીં દોરાય, મોટા થઈને કંઈક નામ કરશે કે નામ ડૂબાડશે, આ પ્રેશર હોય છે. ચાઇલ્ડની જે લાઈફસ્ટાઈલ છે એને મેન્ટેન કરવાનું પ્રેશર હોય છે, કારણ કે બાળકોને અત્યારે તમે જો 12 વર્ષના હોય ત્યારે આઈફોન જોઈએ, રાઈટ? તો આટલા જે પ્રેશર છે ને હાઈ લેવલના, અને અગેન આ બધા પ્રેશરો આવ્યું, આ ડબલું આવ્યું પછી જ ફોનમાં. તો આ મેનેજ કરવું ને ઇટ્સ એન કોમ્પ્લિકેટેડ થિંગ્સ, અને જે મેનેજ કરી શકે ને એ આમાં પાર ઉતરી જાય. આજે જે મારા સાથે ક્લાયન્ટ આવ્યો ને એનો સેમ આ જ પ્રશ્ન હતો કે સર તમારી ઉપર એટલી બધી એફઆઈઆરો, એટલી અરજીઓ થઈ ગઈ, અરજી એફઆઈઆરો બધો થઈને તમે ડિજિટમાં તો 22 આજુબાજુ હશે, તો તમે આમાં થાકી ના જાઓ? તમારા પોતાના એટલા કેસ ઉપરથી અમે લોકો કેસ લઈને આવીએ ને એનાય સમાધાન તમારે આપવાના. તો ત્યારે મારું સિમ્પલ એમને સોલ્યુશન એ હતું કે જ્યારે હું એવું વિચારીશ કે મારી ઉપર એટલા કેસો છે, હું એમાંથી ક્યારે નીકળીશ, લોકોના એટલા કેસો છે એ ક્યારે પૂરા કરીશ, ત્યારે હું રાષ્ટ્ર માટે જે કામ કરું છું ને ક્યારે નહીં કરીશ. હું આમાં કાં તો સાયકો થઈ જઈશ, કાં ગાંડો થઈ જઈશ. તો એ તમામ વસ્તુઓથી પરી એટ અ ટાઈમ જીવું છું કે જ્યારે જે મુમેન્ટ છે એ મુમેન્ટમાં જીવવાવાળો વ્યક્તિ છું. જ્યારે રોડ ઉપર નીકળો ને કંઈ ખોટું થતું દેખાય તો ત્યારે એનો વિરોધ કરી લેવાનો. ઓફિસ પર આવ્યો તો બેક ટુ ધ વર્ક, ઘરે ગયો ત્યારે મારી ફેમિલી મેન્ટેન કરું છું, ક્યારેક ફરવા ગયો તો તારા મારા વાઈફ સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું. તો એટ અ ટાઈમ જીવવાવાળો વ્યક્તિ છું, અને જે વ્યક્તિ આજના આધુનિક યુગમાં એટ અ ટાઈમ જીવશે ને એ શાંતિથી અને સુખાકારીથી રહી શકે. બાકી કામના બર્ડન તો વધારે છે. ડેફિનેટલી મિલિયન્સ ઓફ ફોલોવર્સ ઓન ઇન્સ્ટાગ્રામ, બરાબર, ફેસબુકમાં એટલી બધી લોક ચાહના, ફોલોવર્સ હોવા, નંબર હોવો અને લોક ચાહના હોવી બંને અલગ અલગ છે. તમને બંને મળ્યું છે અને બંને ઈશ્વરની દેન છે, રાઈટ? કારણ કે પેલો વિડીયો તમે મૂક્યો ત્યારે કોઈ એવો ઇન્ટેન્શન તો હતો જ નહીં કે ભાઈ મારે ફોલોવર વધારવા છે, અવાજ ઉટાડવાનો, અને જે પેલો મિત્રએ કીધું એને ચેલેન્જ એક્સેપ્ટ કરવાની જ વાત હતી, રાઈટ? બટ અત્યારે તમારી વાઈફ જોડે પણ તમે ક્યારેય ફરવા જાઓ છો અને આવું બને છે કે ભાઈ મેહુલભાઈ છે, ચલો આપણે ફોટો પાડીએ વગેરે, પર્સનલ ટાઈમ ત્યાં મળી શકે ખરો? હું જેટલી પણ ટૂર પર ગયો છું, એ ચાહે ઇન્ડિયાની હોય કે ઇન્ડિયાની બહાર હોય, એ તમામ ટૂર ઉપર એવા કોઈ જગ્યા જ નથી જ્યાં ગુજરાતી નથી. હા, યાદ રાખો, એવી કોઈ જગ્યા નથી વિશ્વની અંદર કે જ્યાં ગુજરાતી ના હોય. અને ગુજરાતી હોય એટલે સ્વાભાવિક છે ઓળખતા જ હોય. પણ મને ગમે કે હું કોઈ જગ્યાએ બહાર ગયો એટલે કોઈ ગુજરાતી હોય એની સાથે સંવાદ કરવો, એની સાથે વાર્તાલાપ કરવો, કેમ કે આનંદથી ભાઈચારો જાગે ને કે ભાઈ ચાલો આપણો ભાઈ છે. અને ગુજરાતીમાં બોલે કેમ બકા, ત્યાંથી આવે. હા, તો એ મને ગમતી વસ્તુ છે, ને હરેક વ્યક્તિ તો આનો ભૂખ્યો હોય છે. ઘણી સિનારીઓમાં એવું થઈ જાય, થોડા ઘણા ફોલોવર થઈ જાય તો બધાને એવું થાય કે એકચ્યુઅલી મને આમ ફોટો પડાવો ના ગમે, આમ છે તેમ. પણ ના, એ તો કોને ના ગમે કે ચાલો તમારી લોકચાહના છે, લોકો તમારી સાથે આવે છે, ફોટો પડાવે છે, તો એ ગમે. એનાથી આનંદ મળે ને એનાથી મોટિવેશન પણ મળે કે નહીં, આપણે જે કામ કરીએ છીએ એ લોકો સુધી પહોંચે છે, લોકો આપણને ચાહે છે, આપણને ચાહવાથી, આપણી સાથે રહેવાથી આપણને પ્રેરણા આપે છે કે આપણે હજુ આવું કામ કરવું જોઈએ. અને એ વસ્તુ તો અત્યારે હું તમારી સાથે બેઠો છું એટલે હું ફીલ કરી શકું કે ભાઈ ડાઉન ટુ અર્થ રહેવાનું એક્ઝામ્પલ એટલે તમારી પર્સનાલિટીને કહી શકાય. કારણ કે એટલી બધી લોકચાહના હોય, એટલી બધી પોલિટિક્સની અંદર પણ કોઈ એવું વ્યક્તિ નહીં હોય, અથવા તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની અંદર પણ કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જે તમને નહીં ઓળખતા હોય. તમારા માટે બહુ બધી બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ પણ ખુલ્લી હશે, બરાબર, કે ભાઈ આ વસ્તુ કરી શકાય, આ વસ્તુ કરી શકાય, અને છતાં તમે એટ પ્રેઝન્ટ જીવો છો બીકોઝ યુ આર ડાઉન ટુ અર્થ, રાઈટ? બટ આમાં કેવું કે તમારા વાઈફનું તો આપણે એક માઇન્ડસેટ, કારણ કે તમારી સાથે એટલા ટાઈમથી છે એટલે ટ્યુનિંગ થઈ ગયું હોય. જી પક્ષ હંમેશા કેમ કે પ્રાઉડ લેવા માટે હોય કે ભાઈ જમાઈ શું થયા છે, તો ભાઈ પ્રાઉડ છે કે કોણ મેહુલ બોગરામાં છે. એ ત્યાં કઈ રીતનું સિનારીઓ છે? ઘણી વાર મારે એવું થાય, અને પ્રાઉડ મુમેન્ટ તો હોય જ છે. હરેક વ્યક્તિ જે સારું કામ કરતો હોય, કોઈ પણ હોય, પરિવાર માટે તો એ પ્રાઉડ મુમેન્ટ જ કહેવાય. પરંતુ તકલીફ એ પડે કે કહેવાય ને કે તમે કીધું ને કે ભાઈ અમારા એક ઉંમર થાય તો કોઈ પણ કામ હોય એ પછી જાય નાનું હોય કે મોટું હોય, આપણે કંઈ પણ કામ કરતા હોય તો પરિવાર છે એ ના સમજી શકે કે ભાઈ આપણે કંઈ કામ કરતા શું આ શું તે શું, તો એ ડાયરેક્ટ ફોન કરવો, આપણને ઇન્ટરપ્ટ કરવા, આ બધી પ્રોસિડિંગ ચાલે. પણ અગેન વસ્તુ એ છે કે આપણે એ કરવા માટે તો અહીંયા આવ્યા છીએ,
રાઈટ, કર્મ તો કરવાનું છે. પછી મારે વકીલાતનું હોય તોય ભલે, પછી મ્યુનિસિપાલિટીના કામ હોય તોય ભલે, આપણે હરેક વ્યક્તિને ગાઈડ કરીએ છીએ આપણા સફિશિયન્ટ અને આપણી અનુકૂળતાના સમય અનુસાર. એટલે છે બધાને પ્રાઉડ હોય છે. અને જે સિરીઝ સ્પેશિયલી સેકન્ડ ટાઈમમાં એવું હોય છે કે મારો સાળો છે એ હંમેશા મને ચીડવતો હોય છે. ઓકે, મારા જ્યારે વિઝ્યુઅલ તમે કદાચ જોયા હોય તો મારી ઉપર હુમલો થાય ત્યારે આપણે બોલીએ કે હુમલો હા, રાઈટ, કારણ કે લોકોને આઈડિયા આવે કે ભાઈ શું સિનારીઓ ચાલે છે. હા, તો કંઈ પણ વસ્તુ થાય તો એ મને પહેલા એવો ટોન્ટ મારી દે કે જોજો કુમાર હુમલો ના થાય. મસ્તી મજાક, કેરિંગના ભાવથી તો આ બધા મસ્તી મજાક ચાલતા હોય પરિવારની અંદર પણ, પરંતુ સારું છે, મજા આવે છે, ફેમ પર છે, લોકો ચાહે પણ છે. અને આ બધાની ઈચ્છાઓ હોય છે ને ઈચ્છાઓ આપણી પૂરી થાય છે તો આપણને ગમે છે. અને એ જ વસ્તુ છે કે ભાઈ તમારી પાસે ગમે તેટલી સફળતા આવી જાય અને આ બધી વસ્તુ તમે ઇઝીલી મેન્ટેન કરી શકો છો, કોઈ એવો મોટો હાઈપ નથી. રાઈટ, માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે એક તો તમારો અવાજ જે હોય છે મેજોરિટી પોલીસ સામે હોય છે, કારણ કે આપણે એવું કહી શકીએ પ્રશાસન, બટ એ પ્રશાસનમાં ચહેરો હંમેશા પોલીસનો હોય છે. સમાજની અંદર આ સિવાય પણ ઘણા બધા ખોટા કામ થઈ રહ્યા છે, લોકોથી પણ થઈ રહ્યા છે, મારાથી પણ કદાચ ને ક્યાંક થતું જ હશે. રાઈટ, બિઝનેસમાં પણ થઈ રહ્યા છે. તો આ બધા પર અવાજ શા માટે મેહુલ બોગરાનો હજી નથી આવ્યો આ બાજુમાં? દેખો, સિસ્ટમની અંદર એવી કોઈ ફિલ્ડ જ નથી જ્યાં ભ્રષ્ટાચાર નથી, જ્યાં બેમાની નથી, જ્યાં પ્રમાણિકતા નથી. કહેવાય ને કે આપણે આ બધું ભૂલી ગયા છે ને એનું જ આ મુખ્ય જળ છે. એ આપણે શું ભૂલી ગયા છે કે આપણે નાના હતા ત્યારે આપણને માતા પિતા શીખવાડતા કે જો બેટા માના ખોટા સમ ના ખવાય, ખોટું ના કરાય, પાપ લાગે, પાપ પુણ્ય આ બધું આપણે ભૂલી ચૂક્યા છીએ. આપણી માટે પૈસા આવે એટલે પુણ્ય જ થઈ ગયું. રાઈટ, આ કન્સેપ્ટ આપણને મગજમાં બેસી ગયો છે. કોઈ સત્ય બોલતું નથી, ગીતા ઉપર હાથ મૂકીને બધા ખોટા સોગંદો ખાય છે, મા બાપના ખોટા સોગંદો ખાય છે, એનાથી કોઈને કોઈ ફરક પડતો નથી. બધાને ખબર જ છે કે સોગંદ ખાવાથી કોણ મરી જવાનું. તો જ્યાં પ્રમાણિકતા અને સત્ય નિષ્ઠતા હતી ને અને કરુણતા એ આપણામાંથી ઓસરી ગઈ છે. અને એના જ પરિણામો છે કે હરેક ફિલ્ડની અંદર એ બેઈમાની છે. હવે પર્ટિક્યુલરલી પોલીસ ડિપાર્ટમેન્ટ શું કરવા, તો એનું મુખ્ય કારણ બે છે. એક કે લો એન્ફોર્સમેન્ટ ઓથોરિટી છે. કોણ છે? પોલીસ ડિપાર્ટમેન્ટ, જેના હાથમાં કાયદો વ્યવસ્થા છે. કોઈ પણ વ્યક્તિને સુધારવાની, સીધા કરવાની સત્તા જો કોઈ પાસે એને ક્ષમતા હોય ને તો માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે છે. જો પોલીસ ચાહે તો આ જેટલી વસ્તુઓ જતી રહી છે ને, શું બેઈમાની, ચોર, આ જેટલા વધી ગયા છે ને જે આપણામાં પ્રમાણિકતા હતી એ ઓસરી ગઈ ને, એને એસ્ટાબ્લિશ કરવા વાળી કોઈ જો ઓથોરિટી હોય ને તો એક જ છે, એ છે પોલીસ ડિપાર્ટમેન્ટ. એનામાં એક ક્ષમતા છે. પણ હવે જ્યારે આપણે પ્રમાણિકતાની આશા લઈને કોઈ ડિપાર્ટમેન્ટ પાસે જઈએ, એ જ બેઈમાન અને ચોર નીકળે તો રાઈટ, આપણી પાસે કોઈ ઓપ્શન જ ના હોય ને. હવે ક્યાં જવું? હવે ક્યાં જવું? તો એટલા માટે મારો અગેન વોઇસ પોલીસ સામે વધારે હોય. સેકન્ડ ઓપ્શન એ છે કે હું લો એન્ફોર્સમેન્ટ સાથે જોડાયેલો છું, વકીલાત સાથે, તો મારી ડીલિંગ એ પોલીસ સાથે વધારે. અને અગેન ગુજરાતમાં આ તો હું મારી હોશિયારી મારું છું એવું કંઈ જ નથી. એવા કયા વ્યક્તિઓ છે જે પોલીસ પ્રશાસન સામે બોલી શકે? તમે આંગળી ઉપર મને ગણાવો, ચાલો, મેહુલ બોગરા સિવાય. અત્યારે મેહુલ બોગરાને જોઈને 5-7 લોકો આવ્યા છે, બોલતા હોય, પણ અગેન એ બેકગ્રાઉન્ડમાં હજુ ચાલુ કરતા હશે અથવા એટલા ખુલીને ના બોલી શકે. ડર, કારણ કે રીઝન એવું છે કે પોલીસ ઇઝ એન પાવરફુલ ઓથોરિટી બાય મની એન્ડ બાય નોલેજ ઓફ પાવર, બંને સાઈડથી. એની પાસે પાવર છે કોઈ પણ વ્યક્તિને જેલમાં નાખી દેવાનો, ખોટો કેસ દાખલ કરવાનો, એને ટોર્ચર કરવાનો, રિમાન્ડ કરવાનો, આ બધો પાવર પોલીસ પાસે છે. એટલે કોઈ પણ વ્યક્તિ હિંમત ના કરી શકે પોલીસ પ્રશાસન સામે બોલવાની. તો જ્યારે ફિલ્ડ ઓફ પ્રેક્ટિસમાં હું આવ્યો, વકીલાત શરૂ કરી, ત્યારે મને એ રિયલાઇઝ થયું કે નહીં, જે મેઇન પ્રશાસન છે ને એને સુધારવાની જરૂર છે. એ છે કાયદો વ્યવસ્થાને સબોર્ડિનેટ ડાયરેક્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ. રાઈટ, અને રહી વાત અન્ય ડિપાર્ટમેન્ટની ચોરી, કે ભાઈ મહેસૂલ ખાતામાં થતી હોય, કે આરોગ્ય વિભાગમાં થતી હોય, શિક્ષણ વિભાગમાં થતી હોય, તો એની માટે તો એસીબી છે જ, એન્ટી કરપ્શન બ્યુરો. એ કોનું છે? પોલીસ ડિપાર્ટમેન્ટ. તો કોરની હું પોલીસ ડિપાર્ટમેન્ટને સુધારું, પોલીસ ડિપાર્ટમેન્ટ અન્ય ડિપાર્ટમેન્ટને સુધારે. રાઈટ. તો આ રીતે આપણી મેન્ટાલિટી છે. અગેન સુધારવું તો મારે બધું છે. મારી અંગત ઈચ્છા તમને કહું છું કે મને એવી અંગત ઈચ્છા 100% છે કે શિક્ષણ, આરોગ્ય, લો એન્ફોર્સમેન્ટ એજન્સી આ તમામ એકસાથે સુધરે. પણ એકલો વ્યક્તિ છે ને એ બધી જગ્યાએ તો ના જ પહોંચી શકે. આ 100%ની વાત છે. એટલે અન્ય ડિપાર્ટમેન્ટ છે એને ઘણા લોકો ખાસ હેન્ડલ કરી રહ્યા છે. એટલે મારું ફોકસ અત્યારે એક ડિપાર્ટમેન્ટ છે
એ ડિપાર્ટમેન્ટથી આપણે આગળ વધશું એવું જરૂરી નથી, પણ કેવું છે કે સિસ્ટમ આખી તમારે ચેન્જ કરવી હોય ને પેલા રૂટ ઉપર જ જવું તો રૂટ ઉપર જવું પડે, મૂળ ઉપર તો તમારે જવું જ પડે. હાલ મૂળ ઉપર છીએ, મૂળ ઉપર પછી વટવૃક્ષ જે આખું બેમાનીનું છે ને એ હેઠું પછાડશું એની ખાતરી અને એ થઈ જશે, એ ડેફિનેટલી થશે. પોલીસ તમને કઈ રીતે જુએ છે? કેવું હોય કે આપણે બંને વાત કરતા હોય, હું તમારો વિરોધ કરતો હોય તો તમારો એક સમયે નજરિયો મને જોવાનો બદલી જાય. પોલીસ કઈ રીતે તમને જુએ છે? હું જનરલ વાત કરું છું પોલીસની, કોઈ વ્યક્તિ. રાઈટ. જે ચોરો છે હા, એટલે કે કરપ્ટ પોલીસ ઓફિસર જેને કહી હા, શકાય, હા. એ કરપ્ટ પોલીસ ઓફિસર માટે હું એમનો શત્રુ છું. ઓકે. ફોર એક્ઝામ્પલ એન્ટી પોલીસ, આ ટેગ મને જનરલી આપવામાં આવે. અને જે ઈમાનદાર પોલીસ કર્મચારીઓ છે ને એની માટે હું એનો અવાજ છું. આ ઇન્ફોર્મેશન જે પોલીસ ડિપાર્ટમેન્ટની મને આપે કે અહીંયા આ ભ્રષ્ટાચાર ચાલે, અહીંયા એટલો વ્યવહાર લેવાય છે, અહીંયા આ ડાયરી સિસ્ટમ ચાલે છે, એ કોણ આપે? મને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી જ મને મળે. કોણ આપે? ઈમાનદાર પોલીસ કર્મચારીઓ જે સિસ્ટમથી ત્રસ્ત થઈ ગયા છે, જે ઈમાનદારીથી કામ કરે તો એને ટ્રાન્સફર મળી જાય, જે ઈમાનદારીથી કામ કરે તો એમને ડ્યુટી ઉપર ના લેવામાં આવે અથવા આદિવાસી વિસ્તારમાં પોસ્ટિંગ આપી દેવામાં આવે. તો એ લોકો માટે હું છે ને એમનો અવાજ છું. એ લોકો મારી સુધી ઇન્ફોર્મેશન પહોંચાડે અને પછી જ આપણે આ ભ્રષ્ટાચારીઓને સીધા કરીએ છીએ. તો બે એંગલ છે પોલીસ કર્મચારીઓ. જેને ઈમાનદારીથી જ કામ કરવું છે એની માટે હું સારો છું, અને જેને બેઈમાનીથી કામ કરવું છે એની માટે હું પોલીસ વિરોધી છું. પોલીસ તો ચલો એનું કામ કરે છે. પોલીસની અંદર પણ બે લોકો છે ને એક એવો વર્ગ પણ છે પોલીસની અંદર કે એક સારા પણ નથી અને ખરાબ પણ નથી. હું જસ્ટ ગવર્મેન્ટ જોબ કરું છું તો હું મારું સેલરી લઈશ. આ પણ એક ડિપાર્ટમેન્ટ, આ પણ એક વર્ગ પોલીસની અંદર છે. પોલીસને આપણે સાઈડ કરીએ તો પોલીસની સામે અવાજ ઉઠાવવાવાળા એટલે કે આપણે જ્યારે પોલીસની સામે ઉઠાવીએ છીએ, નો ડાઉટ આપણે ઘણા એવા પ્રયત્નો કરતા હોઈએ કે આપણે કાયદાનું પાલન કરીએ, પણ ક્યાંક ને ક્યાંક કાયદો તૂટતો પણ હોય. જેમ કે પોલીસના હમણાં પ્રશંસનીય વાત કરું તો જે સિગ્નલવાળો સુરત માટે જે, એમાં પણ વરાછા માટે જે કાયદો લાવ્યો બેમિસાલ છે. હેલ્મેટવાળું જે લોકોને લાગતું હતું કે ભાઈ નહીં શોર્ટ, અને ઘણી વખત આવા કાયદા આવ્યા પણ છે. હેલ્મેટ પહેરવું કમ્પલસરી કર્યું તો એ પણ ફાયદાકારક છે. આમાં આ બંને ટ્રાફિક માટે જે આ પોલીસ તરફથી કાયદાઓ આપવામાં આવ્યા છે, આઈ ડોન્ટ નો ધ પોલીસ ઓર એની સ્પેસિફિક ડિપાર્ટમેન્ટ, બટ આને તમે સમાજની વ્યવસ્થાને કઈ રીતે જોવો છો કે ભાઈ આ બે કાયદા છે કઈ રીતે? કારણ કે ઘણા લોકો આનો વિરોધ પણ કરે છે. This is a penny matter. Signal, helmet, it's a penny matter. For example, traffic related. એની માટે કોઈ મહાન પેલી વસ્તુઓ નથી, અને એવું પણ નથી કે પોલીસ કોઈ મહાન કામ કરતી નથી. કારણ કે જ્યારે મને એવું થાય ને કે સિસ્ટમ મસાલા બહુ જૂર છે, ત્યારે હું આંખ બંધ કરીને માત્ર એક સીન યાદ કરું છું. એ 26/11 નો આતંકવાદી હુમલો, જ્યારે તુકારામ ઓમલે હેડ કોન્સ્ટેબલ, જે નહીં હાથમાં ખાલી લાકડી હતી, એ વ્યક્તિ જ્યારે કસાબની ગાડી ઊભી રાખે ને ત્યારે કસાબની ગાડીનો દરવાજો ખોલી અને કસાબની હાથમાં જે AK-47 હોય એને બંને હાથે પકડી લે છે. એ કસાબ એ રિવોલ્વરથી AK-47 થી ફાયરિંગ કરે છે, એના સીનાની આરપાર ગોળીઓ નીકળી જાય ને તોય એ ગન નથી છોડતા, AK-47 છોડતા નથી અને વીર ગતિ પામે છે. તો જ્યાં સુધી આવા તુકારામ ઓમલે જેવા પોલીસ કર્મચારીઓ છે ને ત્યાં સુધી આપણા દિલમાં એવું થાય કે નહીં આપણે સુકૂનથી ઓફિસ પર બેઠા છીએ, સુકૂનથી ઘરની અંદર બેઠા છીએ. તો એવા વીર જવાનો પણ છે કે જે દેશ માટે શહાદત હોરી લે. દેખાય છે કે સામે મોત છે, રાઈટ, અને ન્યા હું જાઉં એટલે મોતના મોઢામાં હાથ નાખવા જેવી વાત છે, એમ છતાંય જાય છે અને જીવતો પકડે છે. ધેટ ઇઝ મેટર, કે જીવતો પકડે છે. તો એ પકડી અને ત્યાં એવું નહોતું કે મોટા ધુરંધર પોલીસ ઓફિસરો નહોતા, એ તો બિચારા હેડ કોન્સ્ટેબલ હતા. તે ACP, DCP, PI લેવલના હથિયારધારી પોલીસ કર્મચારીઓ સાથે હતા, પણ એમની કોઈ હિંમત નહોતી કે એ ગાડી પાસે જઈ શકે. એ તુકારામ ઓમલે હિંમત કરી, એ સાહસ બતાવ્યું અને કસાબને રંગે હાથે પકડ્યું. તો આવા જ્યારે પોલીસ કર્મચારીઓ છે ને ત્યારે આપણને સુકૂન ફીલ થાય કે નહીં આપણે સેફ છીએ, આપણે સુરક્ષિત છીએ. પણ જ્યારે આવું કંઈક આપણે જોઈએ ને કે હમણાં રિસન્ટ સિનારીઓમાં આજના જે કેસની અંદર કે ભાઈ પોલીસ કર્મચારીઓ પૈસા લઈને મોલેસ્ટેશનની ફરિયાદ નથી લેતા, છેડતીની ફરિયાદ નથી લેતા, અથવા કોર્પોરેટરનો ભાઈ છે એટલે છેડતીની ફરિયાદ નથી લેતા, ત્યારે આપણને એમ થાય કે આપણે કઈ સિસ્ટમની અંદર જીવી રહ્યા છીએ. હેલ્મેટ છે, સિગ્નલ છે, ઇટ્સ એન પેની મેટર. એનાથી કોઈ ના તો પોલીસ ડિપાર્ટમેન્ટને એવોર્ડ મળી જાય કે ના એને કંઈ આપણે ડાઉનગ્રેડ બતાવી શકીએ, પરંતુ જે રિયલિસ્ટિક કામ છે ને એ છે જસ્ટિસ આપવું, કોઈ પણ વ્યક્તિની અંદર ન્યાય આપવો. અને હું પહેલેથી આમાં માનું છું જો બેંકોનું નેશનલાઇઝેશન થાય, બેંકોમાં રૂપિયા છે તો રાષ્ટ્રીયકરણ થયું ને, કારણ કે સરકારને ફાયદો છે ડેફિનેટલી. તો જસ્ટિસ સિસ્ટમ એની સાથે કોણ આવે તો કે પોલીસ, વકીલ,
હેલ્થ એટલે ડૉક્ટર, શિક્ષણ એટલે કે ટીચર, તો આ લોકોનું નેશનલાઇઝેશન કેમ ના થાય? હું અગેન આની વિરુદ્ધમાં છું કે વકીલનું પ્રોફેશન એ ક્યારેય પ્રાઇવેટ હોવું જોઈએ નહીં. એ સરકાર હસ્તક જ હોવું જોઈએ. સરકાર જ પગાર આપે મેહુલ બોગરાને 1.5 લાખ 2.5 લાખ જે બી સિનારીઓમાં આવતું હોય, અને મારું કામ છે કોઈ પણ વ્યક્તિને ન્યાય આપવા માટે મફતમાં લડવું. તો આ દેશનો જે પણ ગરીબ વ્યક્તિ છે એને પણ ન્યાય મળશે, અમીર હશે એને પણ ન્યાય મળશે. હાલ સિનારીઓ એવો છે કે જો રામજેઠ મલાણી જેવો વકીલ હોય, કરોડ રૂપિયા ફી ચૂકો તો તમે બલાત્કારના કેસમાં બહાર નીકળી જાઓ. અને જો કોઈ વ્યક્તિની ઉપર ખાલી આરોપ છે બલાત્કારનો, હકીકતમાં તો એ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હતા, તો એ વ્યક્તિની પાસે પૈસા નથી સારો વકીલ રાખવાનો, તો એ 1.5, 2, 3 વર્ષે જેલમાં પણ રહેવાનો છે. તો આ જસ્ટિસ ના કહેવાય, આ ઇક્વાલિટી ઓફ લો ના કહેવાય. હરેક વ્યક્તિને કાયદાની સમાનતા મળે છે, તો આપણે કઈ રીતે કહી શકીએ કાયદાની સમાનતા છે? તો આ વસ્તુઓ આ રાષ્ટ્રની અંદર થવી જોઈએ. અને આની માટે હરેક વ્યક્તિએ આગળ આવવું પડે. લોકોને સમજવું પડશે કે આ આપણે યાર ખોટું થઈ રહ્યું છે. આપણને તો જસ્ટિસ મળતો જ નથી. આપણને જસ્ટિસના નામે શું મળે? તો કે કોર્ટમાં જાય તો તારીખ મળે કે આવતા મહિને પાછા આવો. 3-3, 4-4 વર્ષો પેની જેવા કેસો ચાલે. તો આમાં લોકો જ્યારે સમજતા થશે, લોકો ઈમાનદાર લોકોને ચૂંટતા હશે. આ અગેન મુદ્દો ન્યા જ આવશે કે સિસ્ટમની અંદર જ્યારે ઈમાનદાર લોકો હશે ત્યારે એ આવું વિચારી શકશે કે આ બધી વસ્તુઓ સરકારી હોવી જોઈએ, તો કોઈ પણ વ્યક્તિને ન્યાય મળે. અગેન પોલીસ દળની વાત કરીએ તો તમારો જે પ્રશ્ન હતો કે ભાઈ હેલ્મેટ આ તે, અને પોલીસ અમુક એવા હોય છે કે એને કંઈ લેવા દેવા નથી, સારું કામ કરવું કે ખરાબ કામ કરવું. પોલીસને લેવા દેવા એટલા માટે નથી કે તમે સુરત શહેરની વાત કરીએ ને આપણે, તો સુરત શહેરની અંદર અંદાજિત 6,000 પોલીસ કર્મચારી છે. સુરત શહેરની વસ્તી છે 70 લાખ. ડિવાઈડ કરીએ તો પોલીસ કર્મચારીઓ છે જ નહીં એવું કહી શકાય, નહીવત છે. 60,000 પોલીસ કર્મચારીઓ હોય ત્યારે સુરત શહેર છે ને એનું લો એન્ફોર્સમેન્ટ યોગ્ય થાય. પછી કે પોલીસની 24 કલાકની ડ્યુટી છે, ક્યાં જરૂર છે? 8-8 કલાક રાખો ને. તમે હોમ ડિપાર્ટમેન્ટ થોડુંક તો બર્ડન લે. 60,000 પોલીસ કર્મચારીઓ કરી દે હરેક સિટીની અંદર જે જરૂર છે, તો આરામથી જસ્ટિસ સિસ્ટમ છે એ ચાલે. સુરત શહેરની અંદર 25 જજ છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર 26 જજ, તો કઈ રીતે ચાલે? ઓછામાં ઓછા 200 થી 250 જજ હોવા જોઈએ એટલા મોટા સિટીની અંદર. તો કોઈ પણ વ્યક્તિને સમયસર ન્યાય મળે, તો કોઈ પણ વ્યક્તિ છે એ એવા માહોલમાં રહી શકે કે નહીં અહીંયા અમારી સમૃદ્ધિ છે, અહીંયા અમારી સેવા થાય છે, અને અહીંયા અમારી સુખાકારી જળવાય છે. તો આ બધો માહોલ બનાવવાવાળા લોકો નથી સિસ્ટમની અંદર નથી. બટ આ એક પ્રોબ્લેમ છે, જે સિસ્ટમની અંદર લોકો નથી. સોલ્યુશન શું છે આ પ્રોબ્લેમ વિશે તો આપણે બધા જાણીએ છીએ, અને કદાચ જે કોઈ પણ જાગૃત નાગરિક છે એને પણ આ બધી વાતોની ખબર જ હશે કે આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, પણ થતું નથી. વેર ઇઝ ધ સોલ્યુશન? કેમ નથી થતું? અને એવું કરવું હોય તો લોકોએ જાગૃત થઈને શું કરવું જોઈએ? એક તો છે ઈમાનદાર બનીને વોટિંગ કરવું જોઈએ, પણ એ પણ આપણા હાથમાં નથી. સામાન્ય માણસ એવી રીતે એક્સક્યુઝ આપે છે ને કે ભાઈ વોટની અંદર પોલિટિક્સ છે, તો ક્યારેક એવું કહે છે કે ભાઈ ઈવીએમ મશીનથી લોકો સાચા નથી ચૂંટાતા, એ ફ્રોડ છે. તો એ તો આપણે બદલી નથી શકવાનું. તો સોલ્યુશન શું છે? ઈવીએમ મશીન તો ઠીક છે, લોકો જે ફ્રોડ છે એવું કહી શકાય અત્યારે કે જે અમુક લોકો આવી વાતો કરે છે કે ઈવીએમ ફ્રોડ છે, પણ એમાં કદાચ ફ્રોડ બીજી જગ્યાએ થતો. તકલીફ અહીંયા એ પડે છે કે આપણી ગુજરાતીની કહેવત છે કે આપણી હેઠે પાણી આવે ત્યારે જ આપણને ટાઢું લાગે. તો સેમ કન્સેપ્ટમાં આજનું જ એક એક્ઝામ્પલ છે કે રાજકોટથી એક ભાઈ મારી પાસે આવ્યા હતા, જેની સાથે 3-4 કેસો થઈ ગયા હતા. એમાં વકીલ પણ જવાબદાર હતો, રાઈટ? તો એ મને કહેતા હતા કે આ બધી સિસ્ટમમાં હું આવ્યો ને ત્યારે મને ખબર પડી કે આ સિસ્ટમ તો જોર છે. પહેલાં તો રૂટીન મારી લાઈફ જીવતો હતો, અહીંયા હું બહુ ફર્સ્ટ ક્લાસ જીવતો હતો, હવે હેરાન પરેશાન થઈ ગયો છું. 2-3 કેસ થઈ ગયા મારી ઉપર, અને બધા ખોટા કેસો. તો ત્યારે મારે એમને એ જ કહેવાનું હતું કે હરેક વ્યક્તિ એ સિનારીઓથી જ આજકાલ જીવન જીવે છે. શું જીવન જીવે? તો કે સવારે ઉઠવાનું. સુરત એ ડાયમંડ માટે અને ટેક્સટાઇલ માટે જાણીતું છે, તો એ સવારે પોતપોતાના ધંધે વયા જશે, રાત્રે 8-8:30 વાગે પાછા આવશે. જે બી એને 500, 1000, 2000, 5000 કમાવાના હશે કમાઈ લેશે, આવશે બૈરી છોકરા સાથે થોડી ઘણી જે કાંઈ એમનું રૂટીન વર્ક હશે એ પતાવીને પાછા સૂઈ જશે, પાછા સવારે ઉઠીને કામે જશે, રાત્રે પાછા આવી જશે. આ રૂટીન વર્કમાંથી વ્યક્તિ બહાર આવતો નથી. ક્યારેય એ વિચારતો નથી કે રાષ્ટ્ર માટે શું જરૂરી છે, શું નથી. આપણા ઘરની બહાર કોઈ ગરીબ વ્યક્તિ છે ભાઈ જે ભૂખ્યો સૂતો છે, આપણા ઘરની બહાર એક ગરીબ વ્યક્તિનો એક બાળક છે જેને પહેરવા કપડાં નથી, એને શિક્ષણ નથી મળતું, બ્રિજની નીચે 10 છોકરાઓ એવા સૂતા છે જેને પાસે શિક્ષણ મેળવવાના કોઈ સોર્સિસ નથી. આવું કોઈ પણ વ્યક્તિ વિચારતો નથી. જ્યારે આ વિચાર આવતો થઈ ગયો ત્યારે
એ વોટિંગ યોગ્ય કરતા થઈ જશે. આઈ એમ અગેન્સ્ટ વોટિંગ સિમ્બોલિક વોટિંગ સિસ્ટમની હું અગેન્સ્ટમાં છું. રીઝન એ છે કે જે તે સમયે આપણો દેશ આઝાદ થયો 1951માં ઇલેક્શન થયું ત્યારે બધા લોકો ઇલિટરેટ હતા, સાક્ષરતા એટલી નહોતી, શિક્ષણ લીધેલું નહોતું, એટલે એક સિમ્બોલ આપવામાં આવ્યો હતો કે હરેક વ્યક્તિના સિમ્બોલના આધારે ચૂંટણી કરવી. પણ એને એક સિસ્ટમ બનાવી દેવામાં આવી ત્યારબાદ કે અને અત્યારે સિનારીઓ એવો છે કે સિમ્બોલની અંડરમાં ગધેડાને ઊભા રાખો તો એ જીતી જાય. કોઈ પણ વ્યક્તિ છે એને એ ના ખબર હોય કે મારા વિસ્તારનો કોર્પોરેટર કોણ છે, ધારાસભ્ય કોણ છે, એમપી કોણ છે, એમ છતાં એ વોટ નાખીને આવે છે અને જીતાડે છે. ધેટ મીન્સ શું એનો મતલબ છે? ઈવીએમ ફ્રોડ નથી, લોકોમાં કોઈ ના કોઈ જગ્યાએ ફ્રોડ છે. તો એ વાંચો કે કયો વ્યક્તિ ઊભો છે અને તમે ઓળખતા નથી ને વોટ નાખો છો. શું સિસ્ટમ છે? નોટાનો ઓપ્શન છે, નાખી તો નથી ઓળખતા આ વ્યક્તિએ કામ જ નથી કર્યા, 4માંથી એકેય ચોર જ છે, આપી દો નોટ. પણ લોકો જાગૃત નથી. અને કેમ્પેઇન જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે કેમ્પેઇન એ રીતે જ કરવામાં આવે છે કે XYZ, મારે કોઈ પાર્ટીનું નામ નથી લેવું, બટ XYZ પાર્ટીનું આ ચિહ્ન જોઈને બટન દબાવો, નામ જોઈને. આવા બહુ બધા કેમ્પેન આપણે સાંભળ્યા છે, જે રેલી આવે છે, જે ડીજે લઈને સાઉન્ડ લઈને આવે છે કે આ ચિહ્નની સામે બટન દબાવો. અને ભોળી જનતા છે એને ખાલી એટલી બાબતે જ યુઝ કરવામાં આવે છે કે ભાઈ તમે વોટિંગ કરવા જાઓ, પણ વોટિંગ કરવા જાઓ ત્યાં કોઈક એક ચિહ્નથી એ પ્રભાવિત થઈ ગયા હોય છે. તો ત્યાંથી જ આખી સિસ્ટમની શરૂઆત થાય છે. ત્યાં સિસ્ટમ આપણા હાથે જ એક બટનથી સિસ્ટમ આપણે બંધ કરી દઈએ છીએ. રાઈટ. મને અહીંયા છે ને એક નાયક મૂવી છે, અનિલ કપૂરની, તમને ખ્યાલ. તો એમાં એક દિવસ માટેના સીએમ બને છે. જસ્ટ હું મારી ફેન્ટાસી જો ઓપન કરવા માગું વિથ યુ, જો તમને એક દિવસ માટે ગુજરાતના હોમ મિનિસ્ટર બનાવ્યા હોય, ફેન્ટાસીની વાત છે, આપણે એવું નથી કે ભાઈ આ કરી દેવું, શું શું તમે બદલાવ કરવા ઈચ્છો છો? એટલે હોમ મિનિસ્ટર તરીકે તો જો ફેન્ટાસી અગેન મને જે ગુજરાતમાં બદલાવ જોઈએ છે કોઈ પદને છોડીને હું તમને કહું છું. હા, ડેફિનેટલી. કે પેલું તો હું કામ કરું જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં પેલું સેકન્ડ કોલમ આવે ને જ્ઞાતિ, કે ભાઈ ભરવાડ, આહિર, પટેલ, આ તે ફલાણા ઢીમચા, એ જ્ઞાતિ કોલમ નીકાળી કાઢી જ્ઞાતિ પૂછવી ઇઝ એન ઓફેન્સ, એ ગુનો હોવો જોઈએ. હરેક આ દેશનો વ્યક્તિ એ ભારતીય છે. જ્ઞાતિ એ માત્ર ને માત્ર વોટ તમારી પાસેથી ખંખેરવા માટેનો એક જરિયો છે, કાસ્ટિઝમ ફેલાવવા માટેનો એક જરિયો છે, લોકોને બાંટવાનો એક જરિયો છે. જ્ઞાતિવાદ ક્યારેય હોવો જોઈએ નહીં. એ કોલમ જ નીકળી જાય તો એ મેટર અત્યારે ડિસ્પોઝ થઈ જાય, પૂરી થઈ જાય. ડેફિનેટલી. સેકન્ડ કામ જે હું કરું કે મેં જે હમણાં કીધું કે આરોગ્ય, શિક્ષણ, જસ્ટિસ સિસ્ટમ, પોલીસ અને વકીલો, આ બધાનું નેશનલાઇઝેશન થઈ જવું જોઈએ. હરેક વ્યક્તિ છે એ સિસ્ટમની અંદર પોતાનો યોગ્ય અવાજ ઉપાડી શકે એની માટે આ બધી ફિલ્ડો સરકારી જ હોવી જોઈએ. અત્યારે સરકારી એટલા માટે નથી થતી કે સ્કૂલોની અંદરથી 20% કમિશનો મળે છે.